શું નામ તમારું? સંજય બોડલવાલા. સંજયભાઈ બોડલવાલા. ક્યાંના છો? ભરૂચના છો. તમારે કેમ આવું પડ્યું વૃદ્ધાશ્રમ? એક નાનો ધંધો કરતો હતો, એમાં નુકસાન ગયું, શોપ બંધ થઈ ગઈ. શેની દુકાન હતી તમારે? ગ્રાફિક્સની હતી. કોમ્પ્યુટરાઇઝ જન્માક્ષર, રબર સ્ટેમ્પ અને પેઇન્ટિંગ. બધું તમારી આવડત છે, સ્કિલ છે તમારી? કેમનું નુકસાન કેમનું થઈ ગયું? 20 વર્ષથી બિલો બધા ગલાઈ ગયા. પૈસા આપ્યા નહીં? કોઈ પૈસા આપ્યા નહીં, અને મારે જેને આપવાના હતા તે લોકોને મારી પાસે જેટલું હતું એટલું આપીને મેં છોડી દીધું. મારું કોઈ છે નહીં. તમારા ઘરમાં કોઈ નથી? ક્યાં ગયા? વાઈફ ને બાળકો કોઈ છે? મેરેજ થયા નહીં? કોઈ? અને છેલ્લા 13 વર્ષથી ઘરમાં એકલો રહેતો હતો. 1 વર્ષથી આ બધી પરિસ્થિતિઓનો સામનો કરતા હું 1 વર્ષથી ડિપ્રેશનમાં હતો. હું ઘરની બહાર જ નથી નીકળ્યો. બહાર જ નહીં જવાનું. વિડીયો જોયો તમારો? વિડીયો જોઈને મેં પોતે જ નક્કી કર્યું કે થોડો સમય જ્યાં સુધી મને 10 દિવસ થયા. તમારે ધંધો કરવો છે? ધંધો કરવો છે મારે, પણ હું થોડીક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિમાં જોઈ લઈશું. તમારે ધંધો કરવો છે ને? આપણે જોઈ લઈએ. ચલો કે કરીએ. હા, ચિંતા રાખ. તમારી સ્કિલ છે, તમારી આવડત છે, એનો આપણે ઉપયોગ કરીએ. 30 વર્ષથી ધંધો કરતો. તમે ટેન્શન ના લો, આપણે ફરી પાછું નવું સાથે ઊભું કરી દઈએ. ટેન્શન ના લો. એક જ જગ્યાએ 22 વર્ષ બેઠો હતો. કોઈ ચિંતા ના કરશો, નવી સાથે આપણે ઊભું કરીએ. અને એમને દુકાન બંધ કરી દીધી. તમારે વૃદ્ધાશ્રમમાં બેસી નહીં રહેવું પડે. તમને કામ જ હું આપું છું અને તમારા ફિલ્ડનું તમને કામ આપું છું. હા ને? નવી સાથે ધંધો તમારો ઊભો કરીએ. હા, ચલો ચિંતા ના.